નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આરટી રાઇટ ટુ એજ્યુકેશન. અહીં આરટીના અંડરમાં સિંગલ ગર્લ ચાઇલ્ડમાં એડમિશન મળી ગયા પછી જો બીજું સંતાન થાય તો એડમિશન કેન્સલ, તેવી ઘણા લોકોની કોમેન્ટ્સ મિત્રો આવે છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના અંડરમાં અહીં 2026માં જો આપના બાળકનું સિંગલ ગર્લ ચાઇલ્ડમાં એડમિશન મળેલ હોય તો અહીં સામાન્ય રીતે એડમિશન તરત કેન્સલ થતું નથી. ધ્યાનથી મિત્રો સાંભળજો, અહીં સામાન્ય રીતે એડમિશન કેન્સલ થતું નથી, કારણ કે અરજી કરતી વખતે અને સિલેક્શન વખતે જે માહિતી સાચી હતી તે આધારે આપને એડમિશન મળ્યું. અરજી વખતે આપે જે માહિતી આપેલ કે સિંગલ ગર્લ ચાઇલ્ડ છીએ અને સિલેક્શન વખતે પણ આપની માહિતી સાચી હતી, તે બંનેના આધારે અહીં આપને એડમિશન મળ્યું છે. તો અહીં મિત્રો કેન્સલ થવાના ચાન્સ છે નહીં અહીં, પરંતુ સ્કૂલ કે સરકાર દ્વારા ફરી ચકાસણી કરે, એટલે કે વેરિફિકેશન કરે ત્યારે જે સત્ય માહિતી હોય તે જાણ કરવી જરૂરી છે. જે સત્ય માહિતી હોય જે તે સમયે તે જાણ કરવી જરૂરી છે. તે સમયે સરકાર જે નક્કી કરે તે મુજબ નિયમ અનુસરવા પડે. અહીં સામાન્ય રીતે બાળકનું એડમિશન કેન્સલ થતું નથી. સેફ અને પ્રેક્ટિકલ એડવાઇસ જોઈએ તો જો એડમિશન પછી બીજું સંતાન થાય તો ગભરાવાની જરૂર નથી. સામાન્ય રીતે શિક્ષણ ચાલુ રહે છે, બાળકનું શિક્ષણ ચાલુ રહે છે. અહીં સરકાર એડમિશન બાળકનું બગાડતા નથી. અહીં એડમિશન ચાલુ રહે છે, પણ ભવિષ્યમાં જો કોઈ ચકાસણી કરવામાં આવે તો સાચી માહિતી આપવી જરૂરી છે મિત્રો. તો અહીં ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે જો બીજું સંતાન થાય તો એડમિશન કેન્સલ, તો તેવું નથી. અહીં જે સમયે આપે અરજી કરેલ હતી સિંગલ ગર્લ ચાઇલ્ડની, તે સમયે આપ સિંગલ ગર્લ ચાઇલ્ડમાં આવતા હતા, તો તે સમયે અહીં સિલેક્શન થયું છે, તો અહીં તાત્કાલિક કોઈ એડમિશન કેન્સલ થતું નથી. લાસ્ટમાં અહીં કન્ક્લુઝન જોઈએ તો એડમિશન મળ્યા પછી બીજું સંતાન થાય તો કેન્સલ થતું નથી. શરૂઆતથી જો ખોટી માહિતી આપેલ હોય તો કેન્સલ થઈ શકે છે. ચકાસણી કરતી વખતે અથવા પાછળથી ગમે ત્યારે માહિતી પુરવાર થાય કે એડમિશન પહેલા પણ અહીં બીજું સંતાન હોય તો અહીં આપનું એડમિશન કેન્સલ થઈ શકે છે. અહીં માત્ર અને માત્ર સિંગલ ગર્લ ચાઇલ્ડ હોય અને બીજું સંતાન પાછળથી થાય તો તાત્કાલિક એડમિશન કેન્સલ થતું નથી. આવા જ વિડીયો મિત્રો અમારી ચેનલ પર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, શિવસાગર ગાઈડને. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.